કલ્યાણકારી દેવ અને નાગ દેવતાના સ્વરૂપમાં પૂજાતા ગોગા મહારાજ ભક્તોની રક્ષા કરનારા દેવ તરીકે માનવામાં આવે છે. તો ભક્તિ સંદેશમાં આજે અમે આપને દર્શન કરાવીશું મહેસાણાના જમનાપુર ગામે બિરાજમાન આશરે 700 વર્ષ પૌરાણિક ગોગા મહારાજના પવિત્ર ધામના, કે જ્યાં ગોગા મહારાજ પોતાના ઘોડા સાથે પ્રગટ થયા હતા તેવી અખંડ આસ્થા જોડાયેલી છે. તો આ ધામમાં ગોગા મહારાજની પ્રાચીન મૂર્તિ સાથે નાગ દેવતા પણ સાક્ષાત બિરાજમાન છે અને ભક્તો માને છે કે અહીં દર્શન કરવાથી સર્પદંશથી રક્ષા મળે છે અને તમામ મનોકામના પૂર્ણ થાય છે. તો આવો કરીએ જમનાપુરના આ પવિત્ર ગોગા મહારાજ ધામના દિવ્ય દર્શન. મહેસાણાનું જમનાપુર ગામ કે જે આશરે 2000ની વસ્તી ધરાવતું ગામ છે. આ ગામમાં એક પૌરાણિક અને સુંદર ગોગા મહારાજ ચૌહાણનું ધામ નિર્મિત છે. એક માન્યતા પ્રમાણે આશરે 700 વર્ષ પૂર્વે શ્રી કાશીરાજ મહારાજ કે જે કાશીથી જમનાપુર ગામે આવ્યા હતા અને કઠોર તપ દ્વારા તેમણે ગોગા મહારાજનું સ્મરણ કર્યું અને તેમની સામે ગોગા મહારાજ પોતાના ઘોડા સાથે પ્રગટ થયા હતા અને તે સમયથી ગોગા મહારાજ આ પવિત્ર ભૂમિ પર જ બિરાજિત થઈ ગયા હતા. આ પવિત્ર ભૂમિ પર ગોગા મહારાજની 700 વર્ષ જૂની મૂર્તિના દર્શન થાય છે. તો સાથે નાગ દેવતા પણ પોતાના ભક્તોની સુરક્ષા કરતા હોય તે રીતે સાક્ષાત બિરાજિત છે. સાથે આ ધામમાં આપને એક નાગનો રાફડો પણ જોવા મળશે, જ્યાં સમયાંતરે પોતાના ભક્તોને નાગ દેવતા દર્શન આપ્યાની છે માન્યતા. જમનાપુરનો ગોગો તરીકે પ્રસિદ્ધ થયેલું આ સ્થળ ગુજરાતનું સૌપ્રથમ ગોગા મહારાજનું ધામ હોવાની પણ માન્યતા છે, જેથી ગુજરાતમાં જ્યાં પણ ગોગા મહારાજનું મંદિર બનાવવામાં આવ્યું છે તે દરેક સ્થળે અહીંથી જ્યોત લઈ જવામાં આવી છે. આ ગામનું મંદિર બહુ પુરાતન અને ભવ્ય છે. અહીંયા આજુબાજુની પબ્લિકના 25-30 ગામોના લોકો દર પૂનમે દર્શને આવે છે અને મહાપ્રસાદીનો લાભ લે છે અને દરેક ધન્યતા અનુભવે છે. આ પૂજારી તરીકે હું સેવા પૂજા કરું છું. સવારની આરતી બાપાની 5 ને 20નો ટાઈમ રાખેલ છે. પછી 12:15 બાપાની થાળ પૂજા થાય છે અને સાંજના 4 વાગે પખાલ પૂજા થાય છે અને સાંજે સંધ્યા ટાણે બાપાની મંગળા આરતી થાય છે અને પછી બાપાને પોઢણ આરતી 9:15નો ટાઈમ રાખેલ છે. આ ધામમાં શ્રાવણ માસની પંચમી એટલે કે નાગપાંચમનો ઉત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે, જેમાં નાગપંચમીનો મેળો ભરાય છે, જેમાં માત્ર ગામડા જ નહીં ગુજરાતભરમાંથી ભાગ લેવા લોકો આવતા હોય છે. તો વૈશાખ વદ 13 આ ધામમાં પાટોત્સવની ઉજવણી કરવામાં આવે છે. ઉપરાંત દર પૂનમે આ પવિત્ર ભૂમિ પર સદાવ્રત ચાલે છે, જેમાં 2000થી વધુ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. તો સાથે દિવાળીમાં 2 દિવસ ગરબાનું આયોજન કરવામાં આવે છે, જેમાં ગામવાસીઓ ઉત્સાહથી ભાગ લેતા હોય છે. આ મંદિરમાં કરવામાં આવેલ રંગરોગાન આ મંદિરની સુંદરતામાં ઓર વધારો કરે છે. છેલ્લા 700 વર્ષથી આ પુરાણું મંદિર છે. જેમ જેમ દિવસે દિવસે એની પ્રગતિ થાય છે. પ્રચારજારી ગોગા મહારાજ છે, એમના સાથે કાશીનાથ મહારાજ છે, એમના પણ પુરાણો ઇતિહાસ ચાલે છે. આ ભૂમિ એટલી પવિત્ર છે. અહીંથી ગુજરાતના ગમે તે ઠેકાણે ગોગા મહારાજનું મંદિર જો બંધાવ્યું છે તેઓ અહીંથી જ્યોત લઈને અહીંથી એનો ઇતિહાસ તેઓ બનેલો છે. મેઇન સ્થળ અમારું અહીંયા 700 વર્ષ જૂનું પુરાણું એ જ મેઇન સ્થળ છે અને જો વસ્યા છે ગોગા મહારાજ તે જમનાપુરના ગોગા મહારાજ તરીકે પૂજાય છે. આ જે સ્થાન છે આપણી, હું વૈદિક રીતે વાત કરું તો આપણી વૈદિક પરંપરા સનાતન ધર્મની અંદર વૃક્ષની પણ પૂજા છે, ગાયની પૂજા છે, પીપળાની પૂજા છે, વડની પૂજા છે, એમાં સર્પની પૂજા છે. પણ આ સામાન્ય નથી. આ જે જગ્યા છે, આ સ્થાન છે એ સામાન્ય નથી. પરંતુ આ જે રાફડો છે, 9 કુલના જે સર્પો અનંતમ વાસુકે શેષમ પદ્મનાભમ કમલમ શંખપાલમ કર્કોટકમ કાલિયમ તક્ષકમ તથા 9 નાગોના નામ છે, એ 9 નાગોનો સર્વોપરી હોય તો એ આ ગોગ ચૌહાણ કહેવાય છે. આ એકલા ગોગ મહારાજ નથી કહેવાતા બેન, આને ગોગ ચૌહાણની એક ઓળખ પણ છે. આ ધામમાં નીલકંઠ મહાદેવ અને માતા પાર્વતીના પણ દર્શન થાય છે. તો સાથે જેના તપથી આ પવિત્ર ભૂમિ સ્થાપિત થઈ છે તેવા શ્રી કાશીનાથ મહારાજની પણ પ્રતિમા સ્થાપિત છે. તો સાથે જ કષ્ટભંજન હનુમાનજીની પણ એક અલૌકિક મૂર્તિની સ્થાપના કરવામાં આવી છે. આ ધામમાં કુલ 5 વખત આરતી થાય છે અને ગોગા મહારાજને ભક્તો દ્વારા શ્રીફળ, કુલેર અને કસુંબો જેમાં દૂધ અને સાકર મિશ્રિત કરીને અર્પણ કરવામાં આવે છે. તો ધામમાં દર્શન કરવાથી સર્પદંશ મુક્ત થવાય છે
આ ધામમાં વિદેશ જવાની ઈચ્છા પૂર્ણ થતી હોવાની પણ એક માન્યતા છે, જેમાં જો ભક્ત વિદેશ જવાની ઈચ્છા તેને પૂર્ણ થાય તો 51 કિલો સુખડીનો પ્રસાદ ધરાવવામાં આવે છે. આ ધામ એટલું પવિત્ર છે કે ધામમાં ગોગા મહારાજના ગામ તરીકે જ ઓળખાય છે. ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ, મહેસાણા.